દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામુલેશ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચિત્રા જીઆઈડીસીમાં કામ કરતા એક યુવકને અજાણ્યા શખ્સોએ ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ 5 શખ્સો ફોરવ્હીલમાં અપહરણ જેવી રીતે બેસાડી લઈ ગયા અને સુમસામ વિસ્તારમાં લઈ જઈ કૂવામાં લટકાવી દેતા યુવકમાં ભયનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ યુવક સાથે મારપીટ કરી લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રદીપ ડાભી. મેં નારીમાં રહી છે અને હું કામે ગયો હતો અને કામેથી ઘરે જતો હતો. એટલે મેં કીધું થોડું બકાલું લેતો જાઉં જીઆઈડીસી માંથી, અને મારા ફોન આવ્યો અને હું તો જો કે નીકળી જ ગયો હતો કારખાનેથી, અને મારો ફોન આવ્યો કે કઈ જગ્યાએ છો. હવે મને કાંઈ ખબર નહોતી કોનો ફોન આવ્યો, એટલે મેં કીધું હું જીઆઈડીસી માંથી બહાર નીકળું છું, જીઆઈડીસી માંથી બહાર રોડ ઉપર. એટલે મને કે કઈ જગ્યાએ એમ. મેં કીધું હેડ પાસે નીકળું છું. મને કે વાંધો નહીં. એટલે મેં થોડું ઘણું બકાલું લીધું. બકાલું લઈને એટલે મને બોલાવ્યો એટલે તમે કે આવી રીતે આપ. મેં કીધું હા. મને કે ફોરવ્હીલમાં વહી જાવ કે થોડું કામ છે. મેં કીધું તમે કોણ એમ. એટલે મને નામ દીધું કે એ તમારે કાંઈ કામ નથી કે તમે બેસી જાવ કે થોડું કામ તમને દેખાડવાનું છે કે. મેં કીધું બેસી જાવ. બેસી ગયો એટલે મને ગાડીમાં પહેલા ઢીબ્યો. ગાડીમાં ઢીબ્યો એટલે મને કૂવો પછી આગળ લઈ જઈને ઊંધો લટકાડ્યો કૂવામાં. ઓમ લટકાડીને મને ઊંધો માર્યો. એ તો હું ત્યાંથી ભાગીને છટકી ગયો એટલે પછી ત્યાંથી એમ તો ઘણા દોડાય એ લોકો. છરીઓના ઘા કર્યા મારી ઉપર અને છૂટું ધારિયાને ઘા કર્યા હતા. મારા ટાંકા નહીં આવ્યું. એ 5 જણા હતા. નહીં, એ લોકો પાસે ધારિયા કુવાડા એવું બધું હતું. મને મરચું નાખ્યું હતું. મરચું નાખીને મને બહાર દીધો અને મોઢે દાંતો જ બારી દીધા. 3-4 રૂમાલ ઠોકી દેતા મોઢે અને દબી દીધો ખાલી પેટનો. એટલે હું કઈ અવાજ કરી ન હોય, અવાજ કેમ કરો એ રીતનો મને લઈ ગયા. મોબાઈલ વી ગયો, પૈસા વી ગયા મારા, બધું. પૈસા હતા 3-4 હજાર રૂપિયા. મોબાઈલ 24,000 રૂપિયા મોબાઈલ. વિવો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામુલેશ.